वर्ल्ड टेबल टेनिस यूथ कोटेंडर प्रतियोगिता का आयोजन वडोदरा के समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर होने जा रहा है, जिसके बारे में आज पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई गई है। 26 फरवरी से लेकर 1 मार्च तक वर्ल्ड टेबल टेनिस यूथ कोटेंडर प्रतियोगिता समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर आयोजित होगी। आपको बता दें कि 11 से लेकर 19 साल की आयु के युवा टेबल टेनिस खिलाड़ी देश भर से यहां पर खेलने के लिए पहुंचेंगे। तब आपको बता दें कि इस प्रतियोगिता में भारत और 12 देशों से ज़्यादा देशों में से 200 से ज़्यादा युवा पेडलर्स और अधिकारी शिरकत करने वाले हैं। ऐसे में इस प्रतियोगिता को लेकर आज एक पत्रकार परिषद का आयोजन हुआ था। ये जो टूर्नामेंट है उसका आयोजन टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा की ओर से करवाया जा रहा है और उसका संचालन टेबल टेनिस फेडरेशन ऑफ इंडिया और गुजरात स्टेट टेबल टेनिस एसोसिएशन की ओर से करवाया जाने वाला है। तब आपको ये बता दें कि आज पत्रकार परिषद के तहत टीटीएबी के प्रमुख जयाबेन ठक्कर, सांसद डॉक्टर हेमांग जोशी, टीटीएबी के उप प्रमुख और साथ ही अन्य कई अग्रणियों की मौजूदगी में इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई। वडोदरा खाते WTT વર્લ્ડ ચેમ્પિયનશિપ ટેબલ ટેનિસની કે જેનું આયોજન થવા જઈ રહ્યું છે। આ રેન્કિંગ ચેમ્પિયનશિપ છે અને ભારતમાં પહેલીવાર થવા જઈ રહી છે કે જે વડોદરાને આ સૌભાગ્ય મળ્યું છે। જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત ઓલિમ્પિક્સ માટે જ્યારે પોતે તૈયારી કરી રહ્યું હોય ત્યારે આ પ્રકારના વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ યોજવા એ એક વડોદરા તરીકે કે જે સંસ્કારી નગરી છે, રમતગમતની પણ સંસ્કૃતિ વડોદરાની અંદર વર્ષોથી દાયકાઓથી જળવાયેલી છે, ત્યારે વડોદરાની અંદર રિપબ્લિક ઓફ કોરિયા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મોલ્દીવ્સ આ પ્રકારના દેશોના પ્લેયર્સ અહીંયા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા આવી રહ્યા છે। વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પણ આ વર્લ્ડ ચેમ્પિયનશિપનું એક્સપોઝર મળે તેના માટે ટીટીએબી દ્વારા વિવિધ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ અને કોલેજો સાથે સંકલન કરી અને તેમના વિદ્યાર્થીઓને પણ આ ટુર્નામેન્ટ માણવાનો અવસર મળે એ બાબતના પ્રયત્નો હાથ ધર્યા છે। આ ટુર્નામેન્ટની ઇનામી રકમ $1000 છે કે જે નાણાં રૂપે ચૂકવવામાં આવશે અને 350 જેટલા ઇન્ટરનેશનલ પ્લેયર્સને આ આખી ટુર્નામેન્ટનો લાભ મળશે। વડોદરાનું સદભાગ્ય છે કે સ્પોર્ટ્સ સિટી તરીકે આપણને આખા દેશમાં ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે અને તે WTT તરફથી અને યુથ કોન્ટેન્ડર 2025 અને આપણને જવાબદારી એટલા માટે આપવામાં આવી છે કે એમને આપણા પર ટ્રસ્ટ છે, એમનો સપોર્ટ પણ સારો છે અને 12 કન્ટ્રીઝમાંથી પ્લેયર્સ અને ટેકનિકલ્સ બધા આવવાના છે। આપણી જવાબદારી એટલી છે કે સારી રીતે અહીંયા તૈયાર થવાના જે પાર્ટિસિપન્ટ્સ એ પછી આગળ એમનું જે પોતાનો એક્સપોઝર છે એ વર્લ્ડ વાઇડ એમને મળવાનું અને આ એને માટેનો ફર્સ્ટ સ્ટેપ અને સ્ટેજ છે। આપણી સદભાગ્ય એ છે કે ભારતના ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ આમાં રમવાના છે અને બાકીના જે દેશોમાંથી આવશે તે બધા સિલેક્ટ થઈને વર્લ્ડ લેવલે પોતાનું એક્સપોઝર બતાવવાના છે, પોતાની ટેલેન્ટ સાબિત કરવાના છે। એમને માટે પણ આ ઓપોર્ચ્યુનિટી એવી છે, ઘણું બધું એમને પણ આમાંથી શીખવા મળશે। આપણી જવાબદારી એટલી છે કે એ લોકો આવે, આપણે એમને સારી રીતે વેલકમ કરીએ, સારો સ્ટે હોય, સારું ફૂડ, સ્વાસ્થ્ય આ બધાની કાળજી કરીને હેલ્ધી વેલ્ધી એટલે બંને રીતે રમીને પણ વેલ્ધી થવાના છે કે જ્યાં જશે વર્લ્ડમાં ત્યાં એમની વેલ્થ વધવાની જ છે। તો એ વડોદરા टेबल टेनिस एसोसिएशन ने जवाबदारी अपाई है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।